સો હેલો ગાઈસ, આજે છે 5 જાન્યુઆરી 2025. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 13 ટોપિક કવર કરવાના છે, જેની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જેમ કે વિવાદ સે વિશ્વાસ યોજના, પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર, નોન પરફોર્મિંગ એસેટ્સ, પેંગોંગ તળાવ, ભારત ચીન સરહદ વિવાદ અને બાકીના બધા ટોપિક્સ છે તેને પણ આપણે એકદમ ડિટેલમાં કવર કરશું. તો હવે એક એક કરીને બધા ટોપિકની શરૂઆત કરીએ. તો આપણો સૌપ્રથમ ટોપિક છે વિવાદ સે વિશ્વાસ યોજના 2024. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે જે આપણે સીબીડીટી છે, ડાયરેક્ટ ટેક્સીસની વાત કરે છે. ઓકે, તે જે છે વિવાદ સે વિશ્વાસ યોજનામાં જે ભાગ લેનારા કરદાતાઓ છે એમના માટે સમય મર્યાદા લંબાવવાની જાહેરાત કરી છે. હવે સમય મર્યાદા જે છે લંબાવીને 31 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવી છે, પણ એ ડેટે યાદ રાખવાની કોઈ જરૂર નથી. હવે એ ત્યાં સુધી જે છે આ બધા જે વિવાદ જોવા મળે છે તેનું સોલ્યુશન લાવવાની વાત કરવામાં આવે છે. કયા વિવાદ તેની વાત કરીએ તો કે પહેલા આ જે સ્કીમ છે તે શેના માટે છે, તો કે સુવ્યવસ્થિત અપીલ પ્રક્રિયા પૂરી પાડીને જે આવકવેરાને લગતી જે ચાલી રહેલા દાવા છે એને ઘટાડવાનું કામ કરે છે. હવે કેવા દાવાને કેવી અપીલ પ્રક્રિયાની વાત કરીએ તો કે એક્ઝામ્પલ લઈ લઈએ એના માટે કે માની લો કે તમે જે છે કોઈ વ્યક્તિ છો અને તમારી જે છે કોઈ કંપની છે એબીસી નામની. હવે તમારી જે એબીસી નામની જે કોઈ કંપની છે તો એના પર જે છે જે ઇન્કમ ટેક્સ ઓફ આપણે જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ જે છે તે તમને કહે છે કે ભાઈ તમારે જે છે ટેક્સ જે છે તમારી કંપનીએ 10 લાખ રૂપિયા જે છે આપવાના છે, અને એ જે છે તમારે ક્યાં આપવાના છે તો કે સીબીડીટીમાં. ઓકે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસમાં આપવાના છે. ઓકે, અને તમે એવું કહો છો કે ના ભાઈ મારે એટલા બધા રૂપિયા જે છે થતા નથી ટેક્સના. તમે કહો છો કે ભાઈ મારે એટલા બધા નથી થતા, તમે કહો છો કે ભાઈ તમે બીજું કોઈ રકમ આપો છો કે ભાઈ 6 લાખ રૂપિયા ભરવાના થાય છે. ઓકે, હવે તો આ વિવાદ થઈ ગયો કે તમે કોઈ અલગ રકમ કહી રહ્યા છો અને સીબીડીટી જે છે અલગ રકમ કહી રહી છે. ઓકે, તો આ વિવાદના સોલ્યુશન માટે શું કરશો તો તમે જે છે એક રીતે તમે અથવા તો જે સીબીડીટી તો બંનેમાંથી ગમે તે એક જે છે એ જશે આપણે જે ઇન્કમ ટેક્સ જે એપેલેટ ટ્રિબ્યુનલ છે એની અંદર. ઓકે, તો ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ છે એ શું કરશે તો કે ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ છે માની લો કે તમારો કેસ જોઈ છે અને એ જે છે કેસના સીબીડીટીના તરફેણમાં જે છે ચુકાદો આપે છે અને કહે છે કે ભાઈ તમારે જે છે 10 લાખ રૂપિયા ભરવાના છે પડશે, પ્લસ તમારે જે છે પેનલ્ટી પર ભરવી પડશે એના પર. ઓકે, કેમ કે તમે આટલા લેટ થઈ ગયા છો એને કારણે. ઓકે, હવે આ થઈ ગયું તો તમે શું કરશો કે ના ભાઈ મારા મતલબ એટલા બધા શું કહે કે જે આઈટીઈ દ્વારા જે આપવામાં આવેલો ચુકાદો જે છે ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ દ્વારા જે આપવામાં ચુકાદો છે તે તમને પસંદ નથી આવ્યો અને તમે જે છે આગળ અરજી કરો છો. આગળ ક્યાં અરજી કરો છો તો કે હાઈકોર્ટમાં અરજી કરો છો. કે હાઈકોર્ટ પણ સેમ જ આપણે ચુકાદો આપે છે, હું માની લઈએ કે સીબીડીટીના તરફેણમાં આ ચુકાદો આપે છે અને ત્યારબાદ તમે જાઓ છો સુપ્રીમ કોર્ટમાં. ઓકે, અને સુપ્રીમ કોર્ટ પણ સેમ જ ચુકાદો આપે છે. તો તમે જે છે 10 લાખ રૂપિયામાં જે તમારે ટેક્સ ભરવાનો હતો. ઓકે, હવે જે છે તમે ટેક્સ પ્લસ પેનલ્ટી પ્લસ જે તમે વકીલો પર ખર્ચો કર્યો છે તો એવું બધું જે કરીને જે છે તમે 10 લાખ રૂપિયાનું જે વસ્તુ છે એને તમે 20 થી 25 લાખ રૂપિયાની કરી દેશો. ઓકે, એક રીતે જે તમે 10 લાખ રૂપિયામાં જે ટેક્સ ભરીને તમે છૂટી ગયા હોત. ઓકે, તેની જગ્યાએ તમે જે છે ઓલમોસ્ટ તમે 25 થી 30 લાખ રૂપિયા જેટલા વાપરી નાખ્યા છે ફક્ત 10 લાખ રૂપિયા બચવાના ચક્કરમાં. ઓકે, તો આવું વસ્તુ ના થાય. આવી વસ્તુ જે આવા જે વિવાદો જોવા મળે છે. ઓકે, તો એના સોલ્યુશન માટે જે છે આવી સ્કીમ જોવા મળે છે જેનું નામ છે વિવાદ સે વિશ્વાસ યોજના. ઓકે, તો જે વિવાદ હતો ઓકે તો તેનું આપણે સોલ્યુશન લાવીને વિશ્વાસ વધારવાનો છે એક રીતે. ઓકે, તો આ સ્કીમનો આ મોટો છે. હવે આગળ આપણે સ્કીમમાં વાત કરશું તેમ તમને વધારે ખબર પડશે. આગળ વાત કરીએ તો કે કરદાતાઓ એટલે કે તમે અને આવકવેરા વિભાગ એટલે કે જે આપણે સીબીડીટી તે જે છે સુવ્યવસ્થિત અપીલ પ્રક્રિયા દ્વારા વિવાદોનો ઉકેલ લાવવામાં સક્ષમ બનાવે છે. હવે આપણે જે અપીલ મેકેનિઝમની તો વાત કરી લીધી કે જોઈન્ટ કમિશનર ઓફ ધ ઇન્કમ ટેક્સ છે તેની અપીલ કરી શકાય છે. ત્યારબાદ તમે ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલમાં જઈ શકો છો અને ત્યારબાદ ઉચ્ચ અદાલતો એટલે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. આવી રીતના જે વિવિધ પંચ પર તમે જે મંચ પર જે છે અપીલ પ્રક્રિયા કરી શકો છો. આગળ વાત કરીએ તો કે આની અંદર કેવા કેવા કેસો આવરી લેવામાં આવે છે. ઓકે, કયા કયા કેસો તો કે અપીલ એટલે કે તમે જે આપણે જે જે ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ થઈ ગઈ, ત્યારબાદ તમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી શકો છો, અપીલ કરી શકો છો. તે પછી રીટ પિટિશન થઈ ગઈ તો આપણે એના માટે આવી શકે છે જે કોર્ટમાં આપણે એક રીતે તમારા ફંડામેન્ટલ રાઇટની વાત કરતા હોય છે ત્યારે પણ એ યુઝ કરી શકાય છે. પછી સ્પેશિયલ લીવી પિટિશન થઈ ગઈ. તો આ બધા જે પિટિશન જોવા મળે છે. ઓકે, તો તે જે છે 22 જુલાઈ 2024 સુધી જે પેન્ડિંગ હોય. ઓકે, તો એવા જે કેસોને જે છે આની અંદર આવરી લેવામાં આવે છે. આવરી લેવામાં આવે છે એટલે કે જે વિવાદ સે વિશ્વાસ સ્કીમ જોવા મળે છે તેની અંદર તમે એનું જે છે એ વિવાદોનું જે છે સોલ્યુશન લાવી શકો છો. જે આવા બધા કેસ ઓલરેડી ચાલી રહ્યા છે આ બધા અલગ અલગ જગ્યાએ તેની વાત કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ બીજું જોવા મળે છે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પેનલ. તો આ જે પેનલ છે એક રીતે જે અમુક રૂપિયાથી વધારે હોય જેમ કે 50 લાખ રૂપિયા કરતા જો વધારે કોઈ કેસ હોય. ઓકે, અને મતલબ એક રીતે ડિસ્પ્યુટ એનો કોઈ વિવાદ ચાલતો હોય. ઓકે, તો એના સમક્ષ વાંધા સાથેના કેસો એટલે કે જે ડીઆરસી છે ડીઆરપી છે એની સામે જો આવા 50 લાખ કે એના કરતા જો કેસો હોય અને એના પર કોઈ પણ પ્રકારનું કોઈ અંતિમ આકારણી આદેશ આપવામાં ના આવ્યો હોય એના દ્વારા. ઓકે, તો એ જ કેસો પણ આની અંદર આ સ્કીમની અંદર આવરી લેવામાં આવશે. ત્યારબાદ કમિશનર સમક્ષ જે પેન્ડિંગ રિવિઝન જે અરજીઓ છે. ઓકે, ઓલરેડી જે છે કોઈ મતલબ અપીલ દ્વારા જે સોલ્યુશન લાવી દીધેલું પણ ફરીથી જે છે એ વાત કરવામાં આવી રહી છે એ વસ્તુને મતલબ ફરીથી બહાર કાઢવામાં આવી છે જે લોકો દ્વારા. ઓકે, તો એ અરજીઓને પણ આવરી લેવામાં આવે છે. તો આવી રીતના અલગ અલગ જે અરજીઓ જે છે પેન્ડિંગ છે અલગ અલગ જગ્યા પર. ઓકે, તો તે બધી જે જે બધી અરજીઓ છે તેને આ સ્કીમની અંદર આવરી લેવામાં આવે છે. પછી બીજું શું છે આની અંદર પ્રોત્સાહન તો કે
પતાવટ માટે દંડ અને વ્યાજ માફ કરવામાં આવશે. ઓકે, તો તમે જે આપણે આગળ જોયું કે તમે જે 10 લાખ રૂપિયાની હતું અને તમને કહે છે કે ભાઈ આ જે ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલે કીધેલું કે ભાઈ તમારે જે છે 1 લાખ રૂપિયા વધારે ભરવાના થશે. ઓકે, એક રીતે માની લો કે તમે એટલી પેનલ્ટી લગાડી છે કેમ કે તમે આજે 6 વર્ષ અથવા તો મતલબ જેટલો ટાઈમ તમે લગાડ્યો હોય, જે તમે 10 લાખ રૂપિયા 2023માં ભરવાના હતા, પણ હવે જે છે તમે બીજા 20 કે 25 લાખ મને પેનલ્ટી ને બધું લગાડીને પછી તમે પાછા 10 લાખ તો ભરવાના જશે, પ્લસ એના પર વધારે રકમ ભરવાની આવે છે. માની લો કે તમારે 8 વર્ષ લાગી ગયા આખો કેસ ચાલતા. ઓકે, તો ત્યારે પછી જે ભરવામાં આવશે તો એના પર જે આપણે એક રીતે વ્યાજ લાગશે કે તમે આટલા વર્ષો નથી ભર્યું, પ્લસ એના પર જે પેનલ્ટી લાગશે તો એ બધું પણ આની અંદર ભરવામાં નહીં આવે. ઓકે, તો મતલબ એ બધું જે છે આની અંદર માંગવામાં નથી આવતું. જે ઓરિજિનલ પ્રાઇસ છે જે 10 લાખ રૂપિયા હતી, જો કે તો એ જે છે તમારે ભરવાની આવશે એક રીતે. ઓકે, આ સ્કીમની અંદર હવે કોઈ કાર્યવાહી નહીં, એટલે કે જે આપણે એકવાર જો આ યોજના હેઠળ જો કોઈ કેસનું સોલ્યુશન થઈ ગયું છે, ઓકે, સુપ્રીમ કોર્ટની બધી જગ્યાએ નથી ગયા, પણ આના દ્વારા જે એક રીતે શું કહે કે આ કેસનું સોલ્યુશન લાવી દીધું છે. ઓકે, તો એના પર જે છે કોઈ પણ કાર્યવાહી ફરીથી નહીં થાય એક રીતે. ઓકે, એટલે કે તમારે જો એકવાર જો કેસનું સોલ્યુશન લાવી દીધું છે આ સ્કીમ દ્વારા, ઓકે, ત્યારબાદ જે છે કોઈ ફ્યુચરમાં કોઈ દિવસ કેસને ખોલવાનું પણ નથી, જરૂર જ નથી એક રીતે ખોલવાની. ઓકે, ત્યારબાદ આની અંદર કયા કયા કેસો નથી આવરી લેવામાં આવ્યા, તો કે શોધ, કાર્યવાહી અને અઘોષિત વિદેશી આવકના સંદર્ભતા જે કેસો છે એક રીતે, એટલે કે જે આપણે અત્યારે જે કોઈ મતલબ કોઈ કેસ છે જેની અંદર શોધ ચાલી રહી છે, જેના પર કોઈ કાર્યવાહી ચાલી રહી છે, અને અઘોષિત વિદેશી એટલે કે જે આપણે ફોરેન કોન્ટ્રીબ્યુશન આવ્યું હોય, બહારથી કોઈએ પૈસા આપ્યા હોય જેના આપણે કોઈ પણ પ્રકારનો રેકોર્ડ નથી મળતો, કોઈ પણ જગ્યાએ આપણે મતલબ રેકોર્ડ ઇન ધ સેન્સ કે કોઈ મતલબ કાળું ધોળું કરીને તમે જો લાવ્યા હોય, કે તો તેવા કેસોને જે છે આની અંદર નથી આવરવામાં આવતા. ત્યારબાદ ચોક્કસ કાનૂની પ્રતિબંધો હેઠળ અથવા તો જે ગંભીર ગુનાઓને સંડોવાયેલા જે કરદાતાઓ છે તો એવા લોકોને જે છે આની અંદર નથી આવરવામાં આવતો. ઓકે, તો આ કેસની અંદર જે છે આ વસ્તુ નથી આવવામાં, સોરી, આ સ્કીમની અંદર આ બધા કેસો જે છે નથી આવરી લેવામાં આવતા. ઓકે, આગળ વાત કરીએ આનો ધ્યેય શું છે, તો કે વિવાદિત મુદ્દાઓ એટલે કે જે આપણે વિવાદ જોવા મળે છે, ઓકે, તો તેનું સમાધાન કરવા માટે કરદાતાઓ અને જે ન્યાયિક પ્રણાલી પર મુકદ્દમામાં જે બોજો ઘટાડે છે એક રીતે. ઓકે, કેમ કે આપણને બધાને ખબર છે કે તમે જે ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલમાં જશો, ત્યારબાદ તમે હાઈકોર્ટમાં જશો, સુપ્રીમ કોર્ટમાં જોડશો, જ્યાં તમને ઓલરેડી જે છે ઘણા બધા જે કેસીસ છે ઓલરેડી પેન્ડિંગ જોવા મળે છે. ઓકે, તો એ વસ્તુને આપણે એક રીતે દૂર કરી શકીએ તો એ જે છે એક રીતે ખર્ચ અસરકારક પદ્ધતિ તરીકે આ પ્રદાન થાય છે. ઓકે, તો એને કારણે જે છે આ સ્કીમ મહત્વની બને છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ આપણે પ્રત્યક્ષ કર અને અપ્રત્યક્ષ કર અથવા તો પરોક્ષ કર. આપણે બધાને ખબર છે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ઓકે, હવે પ્રત્યક્ષ કર એટલે ડાયરેક્ટ ટેક્સ બધાને ખબર છે, તો સરકાર દ્વારા વ્યક્તિઓ અથવા તો કોર્પોરેશન જે આપણે કંપની પર જે સીધો કર આપણે ટેક્સ લગાડવામાં આવે છે એક રીતે. ઓકે, તો તેને આપણે ડાયરેક્ટ ટેક્સ કહે છે, અને જે સરકાર દ્વારા જે છે એક એન્ટિટી અથવા તો માલના ઉત્પાદન પર લગાડવામાં આવે છે, જેમ કે તમે કુરકુરે ને બધું લાવો છો, ઓકે, તો એના પર લાદવામાં આવે છે, અને એ જે છે ઉત્પાદક દ્વારા જે છે અંતિમ ગ્રાહક પર પસાર કરવામાં આવે છે. એટલે કે શું કે ધારો કે તમે જે આપણે ઇનડાયરેક્ટ ટેક્સ છે, તમે બિસ્કિટ લેવા જાઓ છો, ઓકે, તો જે બિસ્કિટ લો છો તેના પર ટેક્સ લાગે છે. ઓકે, પણ એ જે છે ટેક્સ જે છે એકચ્યુઅલીમાં કંપની પર જે કંપનીનું જે પ્રોડક્ટ છે એના પર લાગેલો છે, પણ એ અલ્ટિમેટલી તમારે ભરવાનો આવશે. ઓકે, કંપની જે છે તમારી પાસેથી એ પૈસા વસૂલ કરશે એક રીતે. ઓકે, કેમ કે ટેક્સ જે છે એ કંપનીના પ્રોડક્ટ પર લગાડવામાં આવેલો, પણ એ અલ્ટિમેટલી જે ટેક્સનો પ્રાઇસ જે છે એ તમારા પર નાખી દેવામાં આવે છે એક રીતે. ઓકે, તે રીતે ચાલે છે. ઓકે, આગળ વાત કરીએ પ્રત્યક્ષ કરની, તો પ્રત્યક્ષ કરની જે ઘટનાઓ છે અને અસર છે એક જ વ્યક્તિ પર જોવા મળે છે. ઓકે, જ્યારે આ જે પરોક્ષ કરની જે ટેક્સની ઘટનાઓ છે એ અસર જે છે વિવિધ વ્યક્તિઓ પર જોવા મળે છે, કેમ કે એ જે છે આપણે કુરકુરે તમે એકલા નહીં ખરીદતા હો, બીજા બધા ઘણા લોકો જે છે કુરકુરે ખરીદતા હશે. ઓકે, તો એ રીતે જોવા મળે છે અલગ અલગ વ્યક્તિઓ પર. આગળ વાત કરીએ ઉદાહરણ તરીકે, તો કે આવકવેરો થઈ ગયો, કોર્પોરેશન ટેક્સ થઈ ગયું, વેલ્થ ટેક્સ થઈ ગયું, તો એ બધા જે છે ડાયરેક્ટ ટેક્સીસ છે. પછી વેટ થઈ ગયું, સર્વિસ ટેક્સ જે જીએસટી ને આપણે બધું કહીએ છીએ, એક્સરસાઇઝ ડ્યુટી થઈ ગયું, મનોરંજન ટેક્સ થઈ ગયો, કે કસ્ટમ ડ્યુટી થઈ ગઈ, તો આ બધું જે છે ઇનડાયરેક્ટ ટેક્સીસના પ્રકાર છે. ઓકે, પછી આ જે છે સ્વભાવે પ્રગતિશીલ છે. પ્રગતિશીલ કેવી રીતના છે, કેમ કે જેમ જેમ જે આપણે શું કહે કે શું કહે કે એક રીતે જે ગરીબ લોકો છે, ઓકે, તો તે લોકોએ ઓછો આપણે ટેક્સ ભરવો પડશે, અને જે લોકો અમીર છે તો તેમના પર એક રીતે જેમ જેમ તમારી પાસે પૈસા ઇન્કમ વધતી જશે, ઓકે, તો તેમ તેમ તમારા ટેક્સની જે છે આપણે સ્લેબ્સ જે છે એ વધતા જશે. ઓકે, તો એ વસ્તુ જોવા મળે છે. તો એને કારણે જે છે એને આપણે પ્રગતિશીલ કહે છે. ઓકે, તો સામાજિક અને આર્થિક રીતે બંને લોકોને ફાયદો કરે છે. ઓકે, બંને રીતે પ્રત્યક્ષ કરનો જે સામાજિક ઉદ્દેશ્ય જે છે આવકનું વિતરણ પર છે. ઓકે, એટલે કે કોનું વધારે આવક, જેની વધારે આવક હશે તેના પર વધારે ટેક્સ લાગશે, અને જેની આવક ઓછી હશે તેના પર ઓછો ટેક્સ લાગશે એક રીતે. ઓકે, વધુ કમાણી કરનારા વ્યક્તિઓ પર કર ચૂકવીને જાહેર સેવાની જોગવાઈમાં વધુ યોગદાન આપવું જોઈએ, અને આ જોગવાઈ જે છે એક રીતે પ્રગતિશીલ કરવાના તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ જે છે રિગ્રેસિવ ટેક્સ કહેવામાં આવે છે. કેમ રિગ્રેસિવ, કેમ કે આ જે છે બધા પર સેમ જ લાગે છે. તમે જે છે 3 લાખ કમાવતા હશે કે 300 રૂપિયા કમાવતા હોય, તમારે જે કુરકુરિયા જે લેવા જશો તો તમને 5 રૂપિયાના મળશે. 3 લાખ રૂપિયા કમાવતા હોય કે ભલે 3000 કમાવતા હોય. ઓકે, તો એ વસ્તુ જોવા મળશે, એટલે કે બધા પર સમાન બોજો લાગે છે કે એને કારણે એને રિગ્રેસિવ ટેક્સ કહેવામાં આવે છે. ઓકે, આગળ વાત કરીએ
તો પ્રત્યક્ષ કર જે છે એ રીતે મોંઘવારી અસર કરતું નથી. એટલે મોંઘવારી તો અસર કરે છે, પણ જે આપણે મોંઘવારીને કારણે આના પર અસર નથી થતી. કેમ કે આપણે અલગ-અલગ જે સ્લેબ જોવા મળે છે, ઓકે. તો એના હિસાબથી જે તમારે જેટલો જે ટેક્સ આપવાનો થશે તે તો તમારે દર વર્ષે ભરવાનો થશે, ઓકે. ત્યારબાદ પરોક્ષ કરની વાત કરીએ તો મોંઘવારી પર ભાવ વધારે છે એક રીતે, ઓકે. કેમ કે આપણે જે ભાવ વધશે તો ટેક્સના પણ એક રીતે ભાવ વધી જશે, ઓકે. તો એ વસ્તુ જોવા મળે છે. મતલબ શું કહે કે મોંઘવારીની અસર થાય છે. કેવી રીતે? કેમ કે માની લો કે તમે મતલબ માની લો કે આપણે ગઈકાલે જ આપણે સપ્લાય અને ડિમાન્ડની વાત કરેલી કે જેમ-જેમ આપણે શું કહે કે ડિમાન્ડ વધશે તો પ્રાઇસ વધી જશે. હવે પ્રાઇસ વધી ગઈ છે તો તમારે શું કહેવાય કે ડિમાન્ડ એક રીતે ઘટી જશે કેમ કે પ્રાઇસ વધી ગયા છે. એને કારણે જે આપણે પરોક્ષ કરમાં જે આપણે આવક આવતી હતી કેમ કે લોકો હવે ખરીદવાનું ઓછું થઈ ગયું છે. તો લોકો ખરીદવાનું ઓછું કરશે. એને કારણે જે છે પ્રોડક્ટ વેચાવાની ઓછી થઈ જશે. હવે જો એટલી પ્રોડક્ટ ઓછી વેચાશે તો એને કારણે જે આપણે જે ટેક્સ લાગતો હતો, જે ટેક્સ આવતો હતો તેનું પણ આપણે પ્રમાણ ઓછું થઈ જશે. તો એ રીતે આપણી સાયકલ જોવા મળે છે, ઓકે. તો આ થઈ ગયું આપણું જે અ, વિવાદ સે વિશ્વાસ યોજના, ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. નોન પરફોર્મિંગ એસેટ. તો આરબીઆઈના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ જે 2024માં આવેલો તેના મુજબ ભારતની જે બેંકો છે એમાં ગ્રોસ એનપી રેશિયો 2.6ના 12 વર્ષના નીચલા સ્તરે આવી ગયો છે. હવે એનપીએની જો વાત કરીએ તો એનપીએ કોને કહેવામાં આવે છે? પહેલા તો પરફોર્મિંગ એસેટ્સ કોને કહેવામાં આવે છે એની વાત કરીએ. તો કે માની લો કે તમે કોઈ લોન એકાઉન્ટ છો. લોન એકાઉન્ટ કોને કહેવામાં આવે છે? કે તમે જે છે લોન ખાતું છે જ્યાં લોન લેનાર જે છે એ મુદ્દત અને જે વ્યાજ છે, મુદ્દલ અને વ્યાજ જે છે એ સમયસર ચૂકવતો હોય, ઓકે. તો તેને આપણે એક રીતે લોન એકાઉન્ટ કહેવામાં આવે છે, ઓકે. હવે માની લો કે તમે જે છે અ, તમે જે કોઈ લોન લીધી છે 10 લાખ રૂપિયાની, ઓકે. અને તમે જે છે તે તારીખ આપેલી. તમે માની લો કે દર 5મા મહિને જે છે તમારે લોન અને મુદ્દલ જે છે તે ભરવાની હોય છે, ઓકે. હવે તમે જે છે એ તારીખ ચૂકી ગયા છો અને ત્યાર પછી જે છે 30 દિવસ થઈ ગયા છે, ઓકે. તે તારીખ ચૂક્યા પછી 30 દિવસ થઈ ગયા છે. તો તમને જે છે સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ 1માં સોરી 0માં નાખવામાં આવશે, ઓકે. ત્યારબાદ તમે બીજા મહિને પણ ચૂકી જાઓ છો અને તમને જે છે 31 થી 60 જેવા દિવસ થઈ ગયા છે, ઓકે. તો એની અંદર જે છે તમને સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ 1માં નાખવામાં આવશે અને ત્યારબાદ જે 61 થી 90 દિવસ તમે ચૂકી જાઓ, ઓકે. તો તે જે છે તમે સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ 2માં નાખવામાં આવશે, ઓકે. અને ત્યારબાદ પણ તમે જે છે કોઈ પણ પ્રકારનું આપણે શું કહે કે વ્યાજ અથવા તો મુદ્દલ નથી ભરતા તો લોન ખાતું જે છે એક રીતે એનપીએ થઈ જશે, ઓકે. 90 દિવસ પૂરા થઈ ગયા છે એને કારણે, ઓકે. તો એને જે ખાતું છે તેને આપણે નોન પરફોર્મિંગ એસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. હવે જે ખેત લોન છે એટલે કે જે આપણે ફાર્મર લોન છે એટલે આપણે ખેડૂતો માટેનું જે લોન હોય છે, ઓકે. તો એનપીએ જે છે એ પાકની સિઝનની સંખ્યાના આધારિત હોય છે, નહીં કે મહિનાઓ પર, ઓકે. જેમ કે આપણે અહીંયા વાત કરી કે આપણે 90 દિવસ થઈ જાય તો તમે આપણે એક રીતે એનપીએ તરીકે ગણાય. પણ આપણે જે આની અંદર આપણે શું કહે કે ખેડૂત લોનની વાત કરતા હોય છે તો એ જે છે સિઝન પર આધાર રાખતી હોય છે, દિવસો પર નહીં, એક રીતે મહિનાઓ પર નહીં, ઓકે. હવે એનપીએની સંખ્યાની વાત કરીએ તો 11% થી 2017માં અને ઘટીને 7% થઈ ગયેલી 2021-22માં. અત્યારે 2 પોઈન્ટ સમથિંગ થઈ ગઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે રિપોર્ટ પ્રમાણે, ઓકે. હવે પ્રોવિઝનિંગ કોને કહેવાય? તો આરબીઆઈના ધોરણો મુજબ જે બેંકો છે તેમના એનપીએ સામે જે છે નુકસાનને આવરી લેવા માટે ભંડોળ અલગથી રાખતું હોય છે, ઓકે. તો તેને આપણે પ્રોવિઝનિંગ કહેવામાં આવે છે, ઓકે. પ્રાવધાનિકરણ, ઓકે. એટલે કે શું કે તમારી ધારો કે માની લો કે તમે 10 લાખ રૂપિયા મતલબ આપ્યા છે એક રીતે તમને જે લોન આપી છે બેંક, ઓકે. તો તેની સામે જે છે અમુક રૂપિયા માની લો કે 1 લાખ રૂપિયા 10% જેટલા જે છે એ પ્રોવિઝનિંગમાં નાખતા હોય કે માની લો કે તમે માની લો કે તમે જે રૂપિયા લીધા છે પાછા આવવાના નથી એક રીતે, ઓકે. તો જે બેંક છે તેને આપણે 100% નુકસાન નહીં થાય તો એના કરતાં જે છે એક રીતે 10 અથવા 20 અથવા તો 30% એટલું જે છે સાઈડ પર રાખતી હોય છે તમારા જે પૈસા છે એના આપણે કન્ટેક્સમાં એક રીતે, ઓકે. તો એને આપણે જે છે પ્રોવિઝનિંગ કહેવામાં આવે છે, ઓકે. પણ એ વસ્તુને કારણે શું થાય છે કે બેંકના નફાકારકતામાં ઘટાડો થઈ જાય કેમ કે તમારે જે પૈસા છે એક રીતે બેંક જે છે અલ્ટિમેટલી આપણે પૈસા પર કામ કરતી હોય છે. હવે તમારે જે 10 લાખ રૂપિયા તમે લોન તરીકે લીધા છે એની સામે જે છે 5 મતલબ 3-4 લાખ રૂપિયા જો સાઈડમાં મૂકતી હોય ફક્ત આપણે મૂકી રાખવા માટે એક રીતે, ઓકે. તો એક રીતે નુકસાન થઈ જાય કેમ કે બેંક જે છે લોન આપી શકતી હતી 3 લાખ રૂપિયા, ઓકે. પણ એની જગ્યાએ જે તમે લોન લીધી છે એના માટે જે છે તમે મતલબ એક સેફ્ટી પર્પઝ તરીકે 3 લાખ રૂપિયા જે છે સાઈડ પર મૂકે છે, ઓકે. તો એને કારણે એક રીતે જે બેંકને નફો થઈ શકતો હતો એ 3 લાખ રૂપિયા પર એ નહીં થાય, ઓકે. તો એ રીતે આખું જોવા મળે છે. તો આ થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. પેંગોંગ તળાવ. તો ભારતીય સેનાએ પેંગોંગ તળાવના જે કિનારે શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી છે. હવે પેંગોંગ તળાવની જો વાત કરીએ તો પેંગોંગ સો તરીકે પણ ઓળખવામાં આવે છે અને તિબેટમાં જે છે એને ઉચ્ચ ઘાસવાળો તળાવ તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. તિબેટિયન ભાષામાં. હવે તમે જોઈ શકો છો પેંગોંગ સો તળાવ જે છે અહીંયા આવેલું છે, ઓકે. હવે બીજા બધા વિસ્તારોની પણ પહેલા વાત કરીએ તો કે આ જે છે પેંગોંગ સો તળાવ અહીંયા આવેલું છે, ઓકે. તમે જોઈ શકો છો. પછી આ જે રેડ કલરનું જોવા મળે છે તો લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે. પછી અહીંયા જે છે આપણે ગાલવાન વેલી આવેલી છે, અહીંયા હોટ સ્પ્રિંગ આવેલું છે. આ જે આખો વિસ્તાર છે તો આપણે એને અક્ષાય ચીન તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. ત્યારબાદ અહીંયા જે છે આપણું સિયાચીન ગ્લેશિયર જોવા મળે છે જે પાકિસ્તાન દ્વારા કેવું કહેવામાં આવે છે કે ભાઈ અમારો વિસ્તાર છે અને ઇન્ડિયા કહે છે કે અમારો વિસ્તાર છે. પછી આજે સાક્સ ગામ વેલી જે આપણે કહીએ છીએ તો એ જે છે આપણે પાકિસ્તાન દ્વારા જીતી લેવામાં આવેલું એક રીતે, ઓકે. અને અત્યારે જે છે એ પાકિસ્તાન દ્વારા ચાઇનાને આપી દેવામાં આવેલું છે. ત્યારબાદ આપણે ગિલગિત બલ્તિસ્તાન જેવો વિસ્તાર છે જે પાકિસ્તાન દ્વારા કંટ્રોલ થાય છે એક રીતે, ઓકે.
ત્યારબાદ આપણે એલઓસી જોવા મળે છે, એટલે કે લાઇન ઓફ કંટ્રોલ જોવા મળે છે અહીંયા, ઓકે, અને આપણે એલએસી અહીંયા જોવા મળે છે, ઓકે. તો આ બધું તો થઈ ગયું, ઓકે. શ્રીનગર, કારગિલ અહીંયા આવેલું છે એક રીતે, ઓકે. તો આ બધું આપણે બધાને ખબર જ છે. આગળ વાત કરીએ આની અંદર, તો કે હિમાલયમાં આવેલું છે આ જે તળાવ છે એક રીતે, ઓકે. જમ્મુ અને કાશ્મીરમાં લેહથી આપણે લગભગ 140 કિલોમીટર દૂર છે, તો આ જે છે મોસ્ટલી આપણે લદ્દાખમાં જોવા મળે છે કે એક રીતે. આગળ વાત કરીએ તો કે ભારતથી ચીન સુધી જે છે વિસ્તરેલો છે, અને લગભગ 60% જેટલો તળાવ જે છે ચીનમાં આવેલો છે. તો આ વસ્તુ યાદ રાખવી કે આ ફક્ત આપણે ઇન્ડિયામાં નથી આવેલો, પણ ચાઇના અને ઇન્ડિયા વચ્ચે આવેલો છે, અને એમાંથી જે છે આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર પસાર થાય છે. આગળ વાત કરશું એના વિશે, તો કે આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, રંગ બદલાતું રહે છે, એનો કલર જે છે વાદળી, લાલ અને લીલો. તો આ 3 કલરો જે છે આની અંદર જોવા મળે છે, તો યાદ રાખવા, ઓકે. શિયાળામાં સંપૂર્ણપણે થીજી જાય છે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ બને છે. હવે આની અંદર જે છે કોઈ પણ સમુદ્ર અથવા તો નદીમાંથી વહેતું નથી પાણી, એટલે કે પાણી જે છે આની અંદર નથી આવતું એક રીતે, ઓકે. અને અલગ ભૂમિ લેખિત જે આપણે નદી બેસિન છે એક રીતે, ઓકે. એટલે કે આની અંદર જે છે કોઈ પણ પ્રકારનો નદીનો ભાગ નથી એક રીતે, ઓકે. રાજકીય સંદર્ભની વાત કરીએ તો વાસ્તવિક નિયંત્રણ રેખા, એટલે કે જે આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જે છે તે જે છે આપણે ભારત અને ચીન વચ્ચે પ્રાદેશિક વિવાદમાંથી, એટલે કે તળાવમાંથી પસાર થાય છે, ઓકે. તો એલએસી જે આપણે લાઇન જોવા મળે છે તે પણ તળાવમાંથી પસાર થાય છે, એને કારણે જે છે અમુકવાર આપણે જે વિવાદ જે છે પ્રાદેશિક વિવાદ જે છે ભારત અને ચાઇના વચ્ચે જોવા મળતા હોય છે, ઓકે. આગળ વાત કરીએ આપણે એલએસી વિશે, તો કે એલએસી જે છે આપણે ફક્ત લેહમાં જોવા મળે છે, તેને આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ કહે છે, ઓકે. બીજી બધી જગ્યાએ પણ આપણે ચાઇના જોડે આપણે બોર્ડર શેર કરીએ છીએ, જેમ કે પૂર્વીય ક્ષેત્ર, તો પૂર્વીય ક્ષેત્રમાં આપણે જે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ, તો તમે જોઈ શકો છો મેપમાં જે અહીંયા રેડ કલરનો અહીં આપણે સિક્કિમ વાળો જે વિસ્તાર છે, ઓકે. તો અહીંયા જે છે આપણે બોર્ડર શેર કરીએ છીએ, અને એ જે છે ટોટલ 1325 કિલોમીટર જેટલો આપણે બોર્ડર જોવા મળે છે, ઓકે. જે આપણે પૂર્વીય ક્ષેત્ર કહેવાય છે. ત્યારબાદ મધ્ય ક્ષેત્ર, તો એ જે છે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ વાળો વિસ્તાર છે, જે તમે અહીંયા જોઈ શકો છો, કે તે જે છે ટોટલ 545 કિલોમીટર જેટલો વિસ્તાર છે. ત્યારબાદ પશ્ચિમી ક્ષેત્ર, એટલે કે જે આપણે લદ્દાખમાં જોવા મળે છે, જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જે આપણે કહે છે, ઓકે. તો એ વાળો વિસ્તાર જે આપણે અક્ષાઈ ચીન વાળો જે વિસ્તાર છે તેમાં 1517 કિલોમીટર જેટલો વિસ્તાર જોવા મળે છે, ઓકે. એક રીતે બોર્ડર જોવા મળે છે એક રીતે ચાઇના જોડે, ઓકે. તો આ વસ્તુ જોવા મળે છે. હવે આપણે સૌથી વધારે હાયરાર્કીમાં જોઈએ, એટલે કે સૌથી વધારે આપણે જે છે આપણે પૂર્વીય ક્ષેત્ર, પશ્ચિમ ક્ષેત્રમાં જોવા મળે છે. ત્યારબાદ પૂર્વ ક્ષેત્રમાં આપણે સૌથી વધારે આપણે લાઈન જોવા મળે છે, અને ત્યારબાદ આપણે મધ્ય ક્ષેત્ર જે છે આપણે વધારે વહેંચીએ છીએ, ઓકે. ત્યારબાદ લંબાઈની વાત કરીએ તો જે ભારત છે એલએસીને 3488 કિલોમીટર ગણે છે, અને ચીન જે છે લગભગ એને 2000 કિલોમીટર લાંબુ ગણે છે, ઓકે. એના વિશે પણ આપણે થોડી વારમાં વાત કરીશું કેવી રીતના. હવે પહેલા તો ભારત અને ચીન સરહદ આપણે પહેલા વિવાદની વાત કરીએ, તો કે વાસ્તવિક નિયંત્રણ રેખા, એટલે કે આપણે એલએસીની વાત અત્યારે કરી લીધી. ભારત અને ચીન વચ્ચે વિવાદિત રેખા છે, ઓકે. ઔપચારિક રીતે સીમાંકિત નથી, ઓકે. એટલે કે આ જે છે કે ત્યાં જઈને લાઈન નથી કોઈએ ડ્રો કરી, ઓકે. એલએસી પર પરસ્પર સંમતિ પણ નથી જોવા મળતી, ઓકે. તો આ વસ્તુ પણ જોવા મળે છે. પછી જે ભારતનો અંદાજ જે છે કે એલએસી જે છે 3488 કિલોમીટર છે, અને ચીન જે છે તે લગભગ 2000 કિલોમીટર માને છે. કેવી રીતે? તો તમામમાં જોઈ શકો છો કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જે છે આટલો જોવા મળે છે, અને અક્ષાંશ ચીન જે છે અહીંયા જોવા મળે છે, ઓકે. હવે આ વસ્તુ યાદ રાખજો કે અક્ષાંશ ચીનમાં જે છે આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જોવા મળે છે, અને જે આપણે અરુણાચલ પ્રદેશ વાળી જે વાત કરીએ છીએ ત્યાં જે છે મેકમોહન લાઈન જોવા મળે છે, ઓકે. હવે જે આપણે શું કહે કે લંબાઈની વાત કરીએ છીએ તો કેવી રીતના કરવામાં આવે છે, ઓકે. તો ભારત જે છે એ જોન્સન લાઈન જે છે 1865માં જે છે સરહદ તરીકે ગણાવે છે. હવે તમે જોઈ શકો છો જોન્સન લાઈન કઈ છે, તો આ જે છે જોન્સન લાઈન છે, ઓકે. તો આ જે બ્લુ કલરનો જે આખો વિસ્તાર છે, ઓકે, જે આ બ્લુ કલરની જે તમને લાઈન જોવા મળે છે, ઓકે. તો આ જે આખી બ્લુ કલરની લાઈન છે, તો અક્ષાઈ ચીન વાળો જે આખો વિસ્તાર જે છે એ આપણે ઇન્ડિયા દ્વારા ક્લેમ કરવામાં આવી રહ્યો છે, કે ભાઈ આ જે છે આમે જે છે આને માને છે, એવું કહેવામાં આવી રહ્યું છે, ઓકે. ત્યારબાદ ચીન જે છે મેકડોનલ્ડ લાઇનને આપણે સાચી સરહદ માને છે, કે જે 1999 પ્રમાણે છે, ઓકે. તો મેકડોનલ્ડ લાઇન કઈ છે, તો કે આ જે છે મેકડોનલ્ડ લાઇન, ઓકે. તો એ જે છે આ જે આપણી લાઇન છે, ઓકે, તો તેને એકચ્યુઅલ માને છે, ઓકે. જે આપણે ચાઇના દ્વારા છે, ઓકે. ત્યારબાદ બીજું શું છે, તો કે આ વિસ્તાર મોટે ભાગે નિર્વિવાદિત છે. બીજું પણ જોવા મળે છે કે આપણે જે છે ચાઇના જે છે આ જે શું કહે કે રેડ કલરની લાઇન છે, તો એ જે ચાઇનીઝ લાઇન ઓફ પરસેપ્શન કહેવામાં આવે છે, કે એટલે કે જે છે ચાઇના જે છે તે કહે છે કે ભાઈ અમારો જે આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે, તો એ જે છે અહીંયા સુધી આવે છે, ઓકે. લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલમાં પણ હરખી રીતે વાત નથી કરવામાં આવી એક રીતે, ઓકે. લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ જે છે રેડ કલરનો લાઇન જે અહીંયા તમે દેખાય છે, ઓકે. તો તેને આપણે ચાઇના કહે છે કે ભાઈ એ જે છે આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ છે, અને જ્યારે ઇન્ડિયા કહે છે કે ભાઈ આપણે જે તમે ગ્રીનવાળી જે કલરનું લાઇન દેખાય છે, ઓકે. તો એ જે છે ઇન્ડિયા કહે છે કે ભાઈ લાઇન ઓફ આપણે કંટ્રોલ છે, એકચ્યુઅલ કંટ્રોલ જે છે આ ગ્રીનવાળી લાઇન છે, ઓકે. તો એના પર પણ કોઈ પણ પ્રકારનો આપણે એક રીતે શું કહે કે વિવાદ, મતલબ શું કહે કે સોલ્યુશન પણ નથી આવે, ઓકે. તો આ બે વસ્તુ જોવા મળે છે કે જોન્સન લાઇન અને મેકડોનલ્ડ લાઇન પણ જોવા મળે છે, પ્લસ આપણે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલમાં પણ બે અલગ અલગ લાઇન જોવા મળે છે, ચાઇનીઝ પરસેપ્શન વાળી અને ઇન્ડિયન પરસેપ્શન વાળી, એવી રીતના બે લાઇન જોવા મળે છે, ઓકે.
તો આ વસ્તુ જોવા મળે છે. ચીન તિબેટમાં જે છે સ્વાયત્ત ક્ષેત્રમાં ભાગ તરીકે અરુણાચલ પ્રદેશને રાજ્ય પર દાવો કરે છે. તો એ ચાઇના જે છે આપણે બધાને ખબર છે કે અરુણાચલ પ્રદેશને પણ કહે છે કે ભાઈ એ જે છે અમારા તિબેટનો ભાગ છે. પછી આ પ્રદેશમાં જે છે એલએસી મેકમોહન લાઇનને અનુસરે છે અને 1914માં જે સિમલા સંમેલન થયેલું તો એના દ્વારા જે છે દોરવામાં આવ્યું છે. આની અંદર છે જે બ્રિટિશ, ભારત અને ચીન અને તિબેટનો સમાવેશ થાય છે. તો આ 3 વિસ્તારનો સમાવેશ થાય છે. જે અરુણાચલ પ્રદેશવાળો વિસ્તાર છે તેની વાત કરવામાં આવે છે આ વિસ્તારની વાત કરવામાં આવે છે જેમાં આપણે મેકમોહન લાઇનને ફોલો કરે છે. જે આપણે આગળ વાત કરી અહીંયા કે મેકમોહન લાઇન જે છે અહીંયા આવેલું છે. આગળ વાત કરીએ હવે. બીજું શું છે તો કે 1949માં જ્યારે સામ્રાજ્યવાદી ચીન હતા તેમને સત્તા સંભાળી તો તેઓ જે છે અસમાન ગણાવીને વિવિધ જે આંતરરાષ્ટ્રીય કરારોમાંથી ખસી ગયેલા 1949માં. તો એને કારણે વિવાદનું નિરાકરણ કરવા માટે આપણે 1993માં એલએસી લાવેલા. તેની સાથે શાંતિ અને સુલેહ શાંતિ જાળવવા માટે ટ્રાય કરેલો કરારો પણ કર્યા છે. 1996માં એગ્રીમેન્ટ ઓન ધ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ ઇન મિલિટરી ફિલ્ડ્સ. પછી 2002માં બોર્ડર ડિફેન્સ ઓફ કોઓપરેશન એગ્રીમેન્ટ તો આવું બધું જોવા મળે છે. તો આ બધું આપણને બધાને ખબર છે કે ચાઇના જે છે વારે ઘડી નાટક કર્યા કરતું હોય છે. તો એના કારણે મોસ્ટલી જે છે ન્યૂઝમાં રહેતું હોય છે. પણ આપણે જે આટલા ફંડામેન્ટલ વસ્તુ જે છે તમને ખબર હોય છે. તો આ વસ્તુ ખબર પડી ગઈ હશે તમને બધાને. આગળ વાત કરીએ. બીજું શું રહી ગયું આની અંદર? એક વસ્તુ રહી ગયું છે. એક વસ્તુ, 1 મિનિટ. હા, જે આપણે દૌલત બેગોલતી જે છે તો ત્યાં પણ આપણે એક રીતે સૈનિકો જોવા મળે છે. પછી અહીંયા જે કારાકોરમ પાસ આવેલી છે તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમે યાદ રાખી શકો છો. તો આટલી વસ્તુ જે છે ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. આગળ વાત કરીએ હવે નેક્સ્ટ ટોપિક વિશે. રાષ્ટ્રીય રમત પુરસ્કારો. તો તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024ની જાહેરાત કરી છે. હવે રાષ્ટ્રીય રમત પુરસ્કારની વાત કરીએ તો રમતમાં શ્રેષ્ઠ ઓળખાવ જે દર્શાવતા હોય તો તેને એક રીતે વાર્ષિક પુરસ્કાર આપવામાં આવે છે. હવે આ વખતે જે પસંદગી સમિતિ છે એની અંદર જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ જોવા મળે છે જે એક રીતે નિવૃત્ત જસ્ટિસ છે. આની અંદર જે છે ખ્યાતનામ ખેલાડીઓ, ખેલ પત્રકારો અને જે રમત પ્રબંધકો છે તેનો સમાવેશ થાય છે. આની અંદર એક રીતે જે ટોટલ 9 જેટલા દેખાડેલા છે અહીં. પણ એવી રીતના આપણે ટોટલ 5 વિશે વાત કરશું કેમ કે આપણે જેમ કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ છે તો એ જ છે એને અર્જુન એવોર્ડથી આપણે રિપ્લેસ કરી દીધું છે. તો આ બધા જે અલગ અલગ જે આપણે એવોર્ડ્સ છે આની અંદર જોવા મળે છે. હવે આ જે આપણે ઇમ્પોર્ટન્ટ એવોર્ડ્સની વાત કરીએ તો કયા કયા છે તો કે સૌપ્રથમ છે આપણે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. તો છેલ્લા 4 વર્ષમાં જે રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા હોય તે લોકોને આપવામાં આવે છે. ત્યારબાદ અર્જુન એવોર્ડ. તો છેલ્લા 4 વર્ષમાં જે રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન પ્લસ નેતૃત્વ, ખેલદિલી અને શિસ્ત દર્શાવતું હોય તો તે લોકોને આપવામાં આવે છે ખેલાડીઓને એક રીતે. પછી ત્યારબાદ અર્જુન પુરસ્કાર આજીવન લાઈફ ટાઈમ માટેનો આપવામાં આવે છે જે નિવૃત્તિ પછી જે રમતગમતને પ્રોત્સાહન આપતા હોય અને ઉત્કૃષ્ટ દેખાવ કરનારા જે ખેલાડીઓને સન્માન કરતા હોય છે તો તેને આપવામાં આવતા હોય છે. ત્યારબાદ દ્રોણાચાર્ય પુરસ્કાર. તો ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ જે કોચિંગ એથ્લેટ્સને જે આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ બનાવવા માટે અને સક્ષમ બનાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. ત્યારબાદ મૌલાના અબુલ કલામ આઝાદ જે ટ્રોફી છે તો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં જે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જે યુનિવર્સિટી તો તેને જે છે આ પુરસ્કાર આપવામાં આવતો હોય છે. તો આ થઈ ગયું આપણું જે રાષ્ટ્રીય રમત પુરસ્કાર. જ્યારે આપવામાં આવશે ત્યારે વધારે ડિટેલમાં વાત કરીશું કે કોને કોને આપવામાં આવેલું. હવે નેક્સ્ટ વાત કરીએ ગોમતી નદી વિશે. તો ટેરિટોરિયલ જે આર્મી છે એમને તાજેતરમાં ગોમતી નદીના જે કાયાકલ્પ સંરક્ષણ માટે જે સમર્પિત એક નવી ટાસ્ક ફોર્સની રચના કરી છે. તો આ જે છે ગોમતી નદી માટે સ્પેસિફિકલી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે આર્મી દ્વારા. હવે ગોમતી નદીની વાત કરીએ તો ગંગા નદીમાં સંપૂર્ણ રીતે ઉત્તર પ્રદેશમાંથી વહે છે. તમે જોઈ શકો છો ગોમતી નદી ક્યાં છે તો અહીંયા દેખાય છે. તો ગોમતી નદી જે છે મોસ્ટલી આપણે આ જે છે આખું ઉત્તર પ્રદેશનું સ્ટેટ દર્શાવે છે. તેમાં જે છે આપણે ગોમતી નદી થઈ ગઈ, પછી ઘાઘરા થઈ ગઈ, આપણે પછી શારદા થઈ ગઈ અહીંયા. ત્યાર પછી આ બાજુ ગંગા થઈ ગઈ. ત્યાર પછી અહીંયા ગંડક થઈ ગઈ, કોશી થઈ ગઈ, આગળ અહીંયા આપણે સિક્કિમને આ બધામાંથી પસાર થઈને તીસ્તારી વાળું જેવા આવે છે. પછી આપણે જે આ બાજુ ચંબલ થઈ ગઈ, સિંધ થઈ ગઈ, બેતવા થઈ ગઈ, ટોન થઈ ગઈ, પછી અહીંયા જે રિહાંદ થઈ ગઈ, સોન થઈ ગઈ. તો આ બધી જે નદીઓ જે છે આની અંદર આવતી હોય છે. આગળ વાત કરીએ તો કે આપણે ગોમતી નદીની તો કે પીલબીધી નદી જે છે માંદુટાકા એટલે કે ગોમતતાલ અથવા તો ફૂલહાર જે ઝીલ છે તો તેમાંથી નીકળે છે. તો આનું આપણે એક રીતે મૂળ કહી શકાય. ડ્રેનેજ વિસ્તારની વાત કરીએ તો રામગંગા અને શારદા નદીની વચ્ચે હોય છે. શારદા નદી આપણે જોઈ લીધી, રામગંગાની અંદર દર્શાવવામાં નથી. લખનઉ, બારાબંકી, સુલતાનપુર, ફૈઝાબાદ વગેરેમાંથી પસાર થઈને પછી ગંગામાં જોડાય છે. આટલા કિલોમીટર જેટલું આપણે દોડે છે એક રીતે. ચાલે છે એક રીતે. બેસીનની વાત કરીએ તો આટલા કિલોમીટરમાં ફેલાય છે. ચોમાસે સિવાય ધીમો પ્રવાહ જોવા મળે છે, વહેણ વધે છે ધીમે ધીમે. અને ઉપનદીની વાત કરીએ તો સાઈ નદી, ચોકા નદી, કથિના નદી, સરયુ નદી. તો આ બધી નદીઓ આની અંદર જોવા મળે છે. તો આ થઈ ગયું આપણું ગોમતી નદી. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ જીનેટિક એન્જિનિયરિંગ એસેસમેન્ટ સમિતિ અથવા તો કમિટી. તો કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય જેનેટિક એન્જિનિયરિંગ એસેસમેન્ટ સમિતિ માટે
માટે નિષ્ણાતોની પસંદગીને સંચાલિત કરતા નિયમોમાં સુધારા કર્યા છે. ઓકે, હવે શું સુધારા કર્યા છે જાણવાની પણ જરૂર નથી આપણે. ઓકે, પણ આ કમિટી ઇમ્પોર્ટન્ટ છે, તેના વિશે જોઈ લઈએ થોડું ઘણું. તો આ જે છે વૈધાનિક સમિતિ છે. વૈધાનિક સમિતિ છે કોઈ એક્ટ દ્વારા બનાવવામાં આવી હોય, વિધાન દ્વારા બનાવવામાં આવી હોય, તો અને આપણે વૈધાનિક સમિતિ કહે છે. તો કયું વિધાન છે? તો કે આટલું નામું જે એક વિધાન છે, કે તેના દ્વારા પ્લસ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ જે છે આ રચાયેલી છે. ઓકે, હવે 2010માં જે છે એનું નામ ચેન્જ કરવામાં આવેલું. પહેલાં જે છે જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી તરીકે ઓળખાતી હતી. પછી જે છે જેનેટિક એન્જિનિયરિંગ જે એસેસમેન્ટ કમિટી તરીકે ઓળખાય છે. ઓકે, હવે આ મંત્રાલય તો જોઈએ તો કે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય છે, તો એના હેઠળ જે છે કાર્યો કરે છે. આગળ વાત કરીએ કાર્યો શું કરે છે, તો કે પર્યાવરણીય દૃષ્ટિકોણથી જે સંસાધનો અને ઉદ્યોગોમાં જોખમી સૂક્ષ્મ જીવો અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ જોવા મળશે. ઓકે, તેના માટે પાયાના ઉપયોગનું મૂલ્યાંકન કરે છે એક રીતે. ઓકે, એટલે કે જે આપણે જીએમ ક્રોપ્સ જે કહીએ છીએ, કે જેનેટિકલી મોડિફાઈડ જે ક્રોપ્સ કહે છે, કે તો તેના જે પર્યાવરણ પ્રકાશન માટે જ ફરજિયાત છે એક રીતે. ઓકે, એટલે કે આપણે ક્લિયરન્સ આપવા માટેનું પણ કામ કરે છે, કે એટલે આપણે જે જેનેટિકલી મોડિફાઈડ જે ક્રોપ્સ છે, ઓકે, તો એ બનાવ્યા બાદ એને આપણે જે જમીનમાં ઉગાડવા જોઈએ કે નહીં, જો કોમર્શિયલ યુઝ કરવો જોઈએ કે નહીં, ઓકે, તો એના માટે પણ અપ્રુવલ આપવાનું કામ કરે છે. ઓકે, દેખરેખ રાખવાનું કામ કરે છે. જે આપણે જેનેટિકલી મોડિફાઈડ સજીવો થઈ ગયા, પાકનો ઉપયોગ આયાત થઈ ગયો, નિકાસ થઈ ગયો, એના પર દેખરેખ રાખવાનું કામ કરે છે. ઓકે, પછી પર્યાવરણ સુરક્ષા કાયદા હેઠળ જે શિક્ષાત્મક પગલાં પણ લઈ શકે છે. ત્યારબાદ ફિલ્ડ ટ્રાયલ સહિત આનુવંશિક રીતે એન્જિનિયરિંગ સજીવો ઉત્પાદનના જે પ્રકાશન માટે દરખાસ્તોની સમીક્ષા કરે છે. ઓકે, તો આ બધું જે કામ કરવામાં આવે છે આના દ્વારા. ઓકે, હવે જે રચનાની વાત કરીએ તો રચનામાં કયા કયા અધ્યક્ષને આપણે બધું જોવા મળે છે યાદ રાખવાની જરૂર નથી. પછી આપણે જે શું નવા નિયમો ચેન્જ કરવામાં આવે છે પણ આપણે જોવાની જરૂર નથી. ઓકે, જે આપણે કામ નહોતું તે આપણે જોઈ લીધું છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. બ્લુ બેબી સિન્ડ્રોમ, સાયનોસિસ. હવે આપણે ગઈકાલે જ આપણે આ ટોપિક વિશે વાત કરી લીધેલી. આ ટોપિક વિશે નહીં, પણ આપણે જે નાઇટ્રોજનનો સ્તર વિશે ગઈકાલે વાત કરી હતી, જેમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી છે એના વિશે પણ વાત કરેલી. ઓકે, અને એના અંદર આપણે કીધેલું કે જે નાઇટ્રોજનનું સ્તર જો વધારે હોય તો શિશુમાં જે છે આપણે બ્લુ બેબી સિન્ડ્રોમ જે છે એ સ્વાસ્થ્યના કારણો જોવા મળે છે. ઓકે, તો એ જ એના વિશે આપણે આજે વિશે જોઈશું. ઓકે, હવે જે બ્લુ બેબી સિન્ડ્રોમ વિશે વાત કરીએ તો કે એવી સ્થિતિ છે જ્યાં બાળકોની જે ચામડી છે ઓછી ઓક્સિજનયુક્ત રક્તને કારણે વાદળી અથવા તો જાંબલી દેખાય છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવું કે કેમ દેખાય છે, તો કે ઓક્સિજનયુક્ત જે હોય છે, મતલબ ઓક્સિજન જે છે ઓછું હોય છે લોહીમાં, એને કારણે જે છે ચામડી જે છે વાદળી અથવા જાંબલી દેખાય છે. ઓકે, કારણોની વાત કરીએ તો કેમ થઈ શકે છે, મતલબ વાદળી કેવી રીતના થઈ શકે છે, કે હૃદય અને ફેફસામાં આપણે સમસ્યાઓ, એટલે કે હૃદય અને ફેફસામાં અથવા તો લોહીની જે સમસ્યાઓ છે એને કારણે ઓક્સિજનને અસર થાય છે, એને કારણે જે છે શરીરમાં ઓક્સિજન ઓછું જોવા મળે છે લોહીમાં. ઓકે, ત્યારબાદ આ જે છે જન્મ સમયે પણ હાજર રહી શકે છે. પછી પર્યાવરણ અથવા તો આનુવંશિક પરિબળોને કારણે પણ આવું જોવા મળી શકે છે. ઓકે, પછી જે મેથેમોગ્લોબિમેનિયા જે છે નેમિયા જે છે તો વધુ સામાન્ય છે એક રીતે. ઓકે, જે પદાર્થો અથવા તો આરોગ્યની સ્થિતિના સંપર્કને કારણે જોવા મળતું હોય છે એક રીતે. આ જે છે વંશાનુગત જોવા મળે છે. ઓકે, ત્યારબાદ નાઇટ્રેટથી દૂષિત પાણી. તો આપણે ગઈકાલે વાત કરી લે કે જે નાઇટ્રોજન યુક્ત જે વધારે પાણી હોય છે, નાઇટ્રોજન આપણે જે પ્રદૂષિત જે હોય છે, ઓકે, પ્રદૂષણો પાણીમાં હોય છે. ઓકે, તેને કારણે પણ આ જે રોગ જે છે જોવા મળે છે નાના બાળકોમાં. ઓકે, હવે આનું જે લક્ષણોની વાત કરીએ તો મોં, હાથ, પગ વગેરે જે જગ્યાએ જે છે વાદળી ત્વચા થઈ જાય છે. ઓકે, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, ઉલટી, ઝાડા, સુસ્તી, લાળ વધવી, ચેતના ગુમાવવી, હુમલા થવા. ઓકે, ત્યારબાદ ગંભીર કેસોમાં જે છે મૃત્યુ પણ થઈ શકે છે. ઓકે, હવે સારવાર કેવી રીતના થાય છે, તો કે અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ, જેમ કે જન્મજાત હૃદયની ખામી માટે સર્જરી કરી શકાય છે. પછી દવા છે તો કે ગંભીર કેસો માટે મેથિલિન બ્લુ જે ઇન્જેક્શન જે છે આપવામાં આવે છે. ઓકે, તો આ બધી વસ્તુ જોવા મળે છે જે બ્લુ બેબી સિન્ડ્રોમ છે એની અંદર. ઓકે, અને જે છે આપણે યાદ રાખવું કે આપણે જે નાઇટ્રોજનયુક્ત વધારે જો મતલબ નાઇટ્રોજનથી જો દૂષિત જે પાણી હોય છે તો એના કારણે પણ આપણે જોવા મળતું હોય છે. ઓકે, જેને આપણે ગઈકાલે આપણે ડિટેલમાં વાત કરેલી, યુટ્રિફિકેશનથી માંડીને નાઇટ્રોજન સાયકલની પણ વાત કરેલી. ઓકે, તો તમે જોઈ શકો છો ગઈકાલના વિડીયોમાં. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. તમાકુ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે, ટોબેકો બોર્ડ ઓફ ઇન્ડિયા. તો કે તમાકુના ઉદ્યોગને ટકાઉપણું અને વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ઘણી વ્યૂહાત્મક પ્રવૃત્તિ હાથ ધરે છે. હવે તમાકુ બોર્ડ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તમાકુ બોર્ડ અધિનિયમ 1975 હેઠળ જે 1 જાન્યુઆરી 1976ના રોજ વૈધાનિક સંસ્થા તરીકે એને સ્થાપિત કરવામાં આવેલી. ઓકે, તો વિધાન દ્વારા સ્થપાયેલી છે. ઓકે, વૈધાનિક સંસ્થા છે કયા એક્ટ દ્વારા? તમાકુ બોર્ડ અધિનિયમ 1975 હેઠળ. ઓકે, અધ્યક્ષની આગેવાની હેઠળ છે. મુખ્ય મથક જોવા મળે છે ગુંટુર, આંધ્રપ્રદેશ. તો આ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ જે છે એ નોડલ મંત્રાલય છે, એટલે કે આ સ્કીમ મતલબ આ બોર્ડ જે છે એના હેઠળ કામ કરે છે. ઓકે, ભારતના તમાકુના ઉદ્યોગની વાત કરીએ તો ચીન પછી વિશ્વમાં તમાકુનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે. તો આ વસ્તુ યાદ રાખવી કે તમાકુનો સૌથી વધુ આપણે ઉત્પાદન જે છે ભારત દ્વારા થાય છે બીજા નંબર પર. ઓકે, ત્યારબાદ ચાઇના, બ્રાઝિલ અને ઝિમ્બાબ્વે પછી જે એફસીએ તંબાકુ છે એનો ચોથો સૌથી મોટો ઉત્પાદક છે. એફસીએ એટલે શું છે, તો કે અહીંયા
તમાકુની એક જાત છે જેનું કહેવામાં આવે છે ફ્લ્યુક્યોર્ડ વર્જિનિયા. ઓકે, તો એનું નામ છે. તો એ જે છે આપણે એનામાં ચોથા નંબર પર છીએ. પછી બ્રાઝિલ પછી બિન ઉત્પાદિત જે તમાકુ છે એટલે કે જે આપણે જથ્થાબંધ જે ઉત્પાદન કરે છે, મતલબ બિન ઉત્પાદિત તમાકુ એટલે કે જે આપણે સિગરેટ કે એવું બધું નથી બનાવતો. ઓકે, ત્યાર પહેલા જે તમાકુ છે તો એ જથ્થાનો આપણે બીજો સૌથી મોટો નિકાસકાર છે, એટલે કે આપણે જે નિકાસ પણ કરે છે બ્રાઝિલ પછી બીજા નંબર પર આવે છે. પહેલા નંબર પર બ્રાઝિલ જે છે નિકાસકારોમાં સૌથી વધારે આવે છે. ઓકે, તો નિકાસમાં બ્રાઝિલ પહેલામાં નંબર પર આવે છે અને બીજા નંબર પર આપણે ઇન્ડિયા આવે છે જ્યારે આપણે જથ્થાની વાત કરીએ છીએ. ઓકે, આપણે બિન ઉત્પાદિત તમાકુ એટલે કે સિગરેટ ને પછી બીજા બધા જે તમાકુની કેટલી આઈટમો છે મને તો ખ્યાલ નથી. ઓકે, થોડી ઘણી ખબર છે, તે મને સિગરેટ વધારે ખબર છે એટલે સિગરેટની વાત કરું છું. ઓકે, હવે કાર્યોની વાત કરીએ તો કે તમાકુ સંલગ્ન ઉત્પાદનોની તમામ જે જાતો છે એની નિકાસને પ્રોત્સાહન આપે છે. ત્યારબાદ ઉત્પાદન, વિતરણ અને ઘરેલું વપરાશ અને નિકાસ માટે જે ફ્લ્યુક્યોર્ડ જે વર્જિનિયા છે એ તમાકુનું નિયમન કરે છે. ઓકે, ત્યારબાદ તમાકુના ખેડૂતો માટે વ્યાજબી અને લાભદાયી ભાવની ખાતરી કરે છે. પછી ગુણવત્તાયુક્ત તમાકુના ઉત્પાદન માટે બેંકો દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય આપવા માટે આવે છે એક રીતે. ત્યારબાદ ટકાઉ તમાકુની જે ખેતી છે એની પદ્ધતિ માટે વિસ્તરણ વિકાસલક્ષી જે પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. એક રીતે મતલબ તમાકુ માટે જેટલું પણ કામ થતું હોય તે આ બધું કામ કરવાનું કામ કરે છે. ઓકે, ત્યારબાદ તમાકુના ઉત્પાદનમાં ખેડૂતોને ટેકો આપવાનું પણ કામ કરે છે. ઓકે, તો આ બધું જોવા મળે છે આપણે જે તમાકુ બોર્ડ ઓફ ઇન્ડિયા છે તેની અંદર. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ કેન્દ્રીય પેન્શન પેમેન્ટ સિસ્ટમ. તો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને તાજેતરમાં જે એમ્પ્લોય પેન્શન સ્કીમ 1995 છે એના હેઠળ સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ જે છે એને સંપૂર્ણ રીતે રોલ આઉટ કરી છે, જેનાથી દેશના લાખો પેન્શનરો માટે જીવન જીવવાની સરળતા વધી છે. હવે આ સ્કીમની વાત કરીએ આ સિસ્ટમની વાત કરીએ તો શું છે, પહેલાં તો EPFO દ્વારા એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવી છે, જેમાં દેશમાં કોઈ પણ જે બેંક અથવા તો બ્રાન્ચમાંથી પેન્શન એક્સેસ કરવાની મંજૂરી આપે છે. એટલે કે ધારો કે તમે જો કોઈ વ્યક્તિ છે અને તમારી પેન્શન આવે છે અને આવે છે તમારી SBIમાં. ઓકે, પણ તમે જે છે જાઓ છો એક્સિસ બેંક. ઓકે, તો તમે જે છે એક્સિસ બેંકમાં પણ પેમેન્ટ જે છે તમે મેળવી શકો છો એક રીતે. ઓકે, તો એને કહેવામાં આવે છે કેન્દ્રીય પેન્શન પેમેન્ટ સિસ્ટમ, એટલે કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બ્રાન્ચમાં જઈને જે છે પેન્શન મેળવી શકો છો એક રીતે. ઓકે, હવે એનું ધ્યેય શું છે તો કે ચૂકવણીને સુવ્યવસ્થિત કરવાનું છે, ભૌતિક ચકાસણીને દૂર કરવાની છે. એટલે કે તમે જે છે ત્યાં જઈને તમારે પુરાવો આપવો પડતો હતો પહેલાં કે ભાઈ હું જીવતો છું એટલે મને પેન્શન આપો. ઓકે, પણ હવે જે છે એવો પુરાવો આપવાની કોઈ જરૂર નથી. ઓકે, 7.85 મિલિયન પેન્શનરો માટે સીમલેસ વિતરણની ખાતરી કરે છે એક રીતે. હવે લાભો શું છે તો કે ચકાસણીની મુલાકાતને વિના કોઈપણ બેંકમાંથી અથવા તો પેન્શન ઉપાડવા માટે આપણે તમને લાભ આપે છે એક રીતે. ઓકે, પેન્શન રિલીઝ પછી જે છે તાત્કાલિક ક્રેડિટ થઈ જાય છે. એટલે કે પેન્શન રિલીઝ થયા પછી તમારે જે બેંક હશે તેની અંદર આવી જશે અને તમે એ જે છે કોઈ પણ આપણે બેંકમાંથી એક્સેસ કરી શકો છો. જ્યારે પેન્શનરો બેંકને ખસેડે છે અથવા તો બદલે છે ત્યારે જે છે PPO એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર જે છે ટ્રાન્સફર કરવાની જરૂર નથી હોતી. ઓકે, એટલે કે તમારે જો ખાતું ચેન્જ કરવું છે કે તમારું માની લો કે તમારું જે પહેલાં એક્સિસ બેંકમાં હતું અને તમારે HDFCમાં જવું છે. ઓકે, તેના માટે પહેલાં આવું જે પેન્શન પેમેન્ટ ઓર્ડર જે છે આપણે મતલબ એક રીતે ભરવો પડતો હતો, હવે એની પણ જરૂર નથી એક રીતે. ઓકે, ત્યારબાદ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડની જો આપણે વાત કરીએ તો આમાં જે કર્મચારીના ભવિષ્ય નિધિ અને પરચુરણ અધિનિયમ 1952 એના હેઠળ જે છે આ બનાવવામાં આવેલ છે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એન્ડ ધ મિસેલિનિયસ એક્ટ 1952 હેઠળ જે છે વૈધાનિક સંસ્થા છે. વૈધાનિક સંસ્થા એટલે કે વિધાન દ્વારા બનેલી. ઓકે, હવે આ જે છે કેન્દ્રીય શ્રમ અને રોજગાર જે મંત્રાલય છે એના હેઠળ કામ કરે છે. તો આ વસ્તુ યાદ રાખવી કોના દ્વારા હેન્ડલ થાય છે તો કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય છે એના દ્વારા. ઓકે, હવે આ જે છે માળખું જોઈએ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ ટ્રસ્ટીઝ દ્વારા સંચાલિત થાય છે. ઓકે, સરકાર છે, નોકરીદાતાઓ છે, કર્મચારીઓ છે, એના સાથે ત્રિપક્ષીય બોર્ડ જોવા મળે છે. આપણને બધાને ખબર છે કે અમુક સ્કીમ એવી છે જેની અંદર આપણે સરકાર પણ ફંડ આપતી હોય છે આપણે પેન્શન માટે, ત્યારબાદ નોકરીદાતાઓ પણ પોતાના પૈસા આપતા હોય છે અને કર્મચારીઓ પણ આપતા હોય છે. ઓકે, એક રીતે ધારો કે નોકરીદાતા તરીકે કંપની હોય છે તો કંપની પણ પોતાનો હિસ્સો આપતી છે એક રીતે. ઓકે, તે બધું જોવા મળે છે. ઓકે, હવે આ જે છે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીની અધ્યક્ષતામાં જ બધું જોવા મળે છે. ઓકે, હવે આની અંદર જે છે ટોટલ 3 સ્કીમ એક રીતે ચાલે છે. ઓકે, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ સ્કીમ 1952 જેને EPF કહે છે. ઓકે, કર્મચારીની પેન્શન યોજના જેને આપણે એમ્પ્લોય પેન્શન સ્કીમ 1995 કહે છે. ત્યારબાદ એમ્પ્લોય ડિપોઝિટ લિંક્સ ઇન્સ્યોરન્સ સ્કીમ 1976 EDLI. ઓકે, તો આ બધી જોવા મળે છે 3 અલગ અલગ સ્કીમ છે જેમાં અલગ અલગ વ્યક્તિઓ દ્વારા જે છે મોસ્ટલી જોવા મળતું હોય છે. ઓકે, કવરેજની વાત કરીએ તો ભારતીયના જે કામદારો છે અને આંતરરાષ્ટ્રીય જે કામદારો છે તે દ્વિપક્ષીય કરારો સાથે જે છે આની અંદર આપણે પેન્શન માટે સ્ટાર્ટ કરી શકે છે પેન્શન એક રીતે. ઓકે, મતલબ તમારે પહેલાં પૈસા ઇન્વેસ્ટ બી કરવાના હોય છે. આપણે જે PF જે કપાતી હોય છે કે તે આના માટે જ કપાતી હોય છે. ઓકે, તો આ થઈ ગયું આપણું જે સેન્ટ્રલ પેન્શન પેમેન્ટ સિસ્ટમ. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ લીડ્સ. તો કે તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ નવી દિલ્હીમાં જે લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ જે છે એ 2024 તો એવો નામનો જે છે રિપોર્ટ બહાર પાડ્યો છે. હવે આ રિપોર્ટની જો વાત કરીએ તો એ જ છે પહેલાં તો આની જે છે 6ઠ્ઠી આવૃત્તિ છે એટલે કે 6ઠ્ઠો રિપોર્ટ છે. હવે જે છે DPIIT. ઓકે, તો ડિપાર્ટમેન્ટ ઓફ ધ પ્રમોશનલ ઓફ ધ ઇન્ટરનલ
ટ્રેડ જે આપણે કહ્યું છે, પ્રમોશન ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ જે આપણે કહ્યું છે, ઓકે. તો એના જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જે છે વિશ્વ બેંકના જે લોજિસ્ટિક અને પરફોર્મન્સ ઇન્ડેક્સ જોવા મળે છે, એટલે કે વિશ્વ બેંક દ્વારા જે છે દર વર્ષે જે એક રીતે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ જોવા મળે છે, કે તો એના જે છે આપણે ડીપીઆઈટી વાણિજ્ય મંત્રાલય હેઠળ જોવા મળે છે, તો એના દ્વારા જે છે લીડ્સ નામનો જે છે એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, ઓકે. હવે મૂલ્યાંકન સંબંધ આની અંદર શું શું આવરી લેવામાં આવ્યું છે, તો કે લોજિસ્ટિક થઈ ગયું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક સેવાઓ થઈ ગઈ, પછી સંચાલન થઈ ગયું, એનું નિયમન કેવી રીતના થાય છે, પર્યાવરણ પછી નિયમનકારી પર્યાવરણ કેવું છે, ઓકે. પછી ટકાઉ લોજિસ્ટિક, તે બધું આની અંદર આવરી લેવામાં આવે છે, અલગ અલગ સંભાવ આવરી લેવામાં આવે છે, ઓકે. એક રીતે પછી જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવેલી જે પહેલ છે એને હાઇલાઇટ કરે છે અને જાણકારી નિર્ણય લેવામાં સક્ષમ બનાવે છે, ઓકે, અલગ અલગ લોકો માટે. તો એને કારણે જે છે આમ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે, ઓકે. હવે આ રિપોર્ટ દ્વારા જે છે અલગ અલગ આપણે શું કહે કે હાઇલાઇટ જોવા મળે છે, જેમ કે કોસ્ટલ ગ્રુપના જે આપણે રાજ્યો છે, કે જેની અંદર આપણે અચીવર્સ તરીકે કે જેને બહુ સારું કામ કરી રહ્યા છે, તો એવા જે છે આપણું ગુજરાત છે, કર્ણાટકા છે, મહારાષ્ટ્ર છે. પછી ફાસ્ટ મૂવર્સ એટલે કે બીજા નંબર પર આપણે કહી શકીએ એક રીતે, ઓકે. તો આંધ્રપ્રદેશના બધા જોવા મળે છે, કે એસ્પાયર તરીકે આપણે કેરળ, પશ્ચિમ બંગાળ એવું છે, ઓકે. તો તમે બધા આપણે કેટેગરીમાં ફક્ત અચીવર્સ એટલું ધ્યાન પર રાખશો તો મોર દેન ઇનફ છે, ઓકે. તો આપણે કોસ્ટલ ગ્રુપની વાત કરીએ કે જેની પાસે આપણે દરિયા કિનારા આવેલા છે, કે જે રાજ્યો પાસે, ઓકે, તો તેની વાત કરવામાં આવે છે. પછી લેન્ડલોક જૂથો કે જેને આપણે શું કહે કે આપણે જેની પાસે કોઈ પણ પ્રકારનો દરિયા કિનારો નથી હોતો, તો તેની અંદર અચીવર્સ તરીકે આપણે હરિયાણા છે, તેલંગાણા છે, ઓકે. ત્યારબાદ ઉત્તર પૂર્વ રાજ્યોની જે વાત કરીએ તો એની અંદર 25 વર્ષ તરીકે આસામ અને અરુણાચલ પ્રદેશ છે. પછી કેન્દ્ર શાસિત પ્રદેશમાં આપણે ચંદીગઢ અને દિલ્હી છે, કે જે સૌથી મોટા છે ઓલમોસ્ટ, ઓકે. તે જોવા મળે છે, ઓકે. તો આ બધું જોવા મળે છે આપણે જે લીડ્સ નામનો જે રિપોર્ટ જોવા મળે છે તેના દ્વારા, ઓકે, ડીપીઆઈટી દ્વારા બહાર પાડવામાં આવે છે, ઓકે. આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો પ્રોજેક્ટ વિસ્તારા. તો વિસ્તાર, ઓકે. તો આઈઆઈટી મદ્રાસે જે પ્રોજેક્ટ વિસ્તાર છે જેનું ફૂલ ફોર્મ છે વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ ધ એગ્રીકલ્ચર રિસોર્સિસ, ઓકે. તો એ શરૂ કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે એના સાથે ભાગીદારી કરી રહી છે, ઓકે. હવે જે આ બંને ભાગીદારી કરી છે અને આ પ્રોજેક્ટનો ફાયદો શું છે અત્યારે ખબર પડી જશે, ઓકે. તો કૃષિ વિતરણ સેવાઓને વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મ છે, ઓકે. તો આ વસ્તુ યાદ રાખવી, કૃષિ વિતરણ સેવાઓને વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મ છે, ઓકે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને આઈઆઈટી મદ્રાસ દ્વારા સહયોગથી આ ચાલશે. ઉદ્દેશ્ય શું છે આનો, તો કે બહેતર કાર્યક્ષમતા અને આઉટરીચ માટે કૃષિ વિસ્તરણને ડિજિટાઇઝ કરવાનું, ઓકે. કેવી રીતના ડિજિટાઇઝ કરવાનું છે, ઓકે. હવે બીજું શું છે આની અંદર, તો કે ખેડૂતોને સ્ટાર્ટઅપ ઇનોવેશન અને ટેકનોલોજીને એક્સેસ પ્રદાન કરવાની, ટકાઉ અને આબોહવા સ્થિતિસ્થાપકતા ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું. હવે આ બધું કેવી રીતના કરવામાં આવશે, કે એ જે છે આપણે એક ઉદાહરણ તરીકે લઈ શકીએ, ઓકે. તો માની લો કે આપણે જે છે તમે કોઈ ખેડૂત છો, કે ને તમારું કોઈ ખેતર છે, ઓકે. હવે આ તમારું ખેતર છે અને બીજું કોઈ આપણે સ્ટાર્ટઅપ માની લો કે જે જમીનને એવું બધું ચેક કરીને આપે છે, ઓકે. તો આ જે સ્ટાર્ટઅપ છે એ શું કરશે કે તમે જે છે આ આપણે સ્ટાર્ટઅપમાં જઈશો, એક રીતે તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો અને આ સ્ટાર્ટઅપ વાળા જે છે તમારી જમીનનું એક રીતે ચકાસણી કરશે અને તમારે જે પ્રમાણે જે આપણે તમારી જમીન જોવા મળે છે, કે તો તેમાં કઈ રીતે ખામી છે, તમે શું સુધારો કરી શકો છો, તો એ બધા ડેટા જે છે એક રીતે પ્રોવાઈડ કરે છે, ઓકે. તો આ એક રીતે જે છે તમે ખેડૂત છો અને તમને જે છે એક રીતે જે બધા ડેટા છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે આ સ્ટાર્ટઅપ દ્વારા, ઓકે. તો આ બંને જે વસ્તુ છે એ જોડવાનું કામ કરવામાં આવે છે, ઓકે. તો મતલબ આવી રીતના જે છે આવી રીતના અલગ અલગ કેટલી છે, તો કે આપણે જે 12,000 જેટલા આપણે એગ્રી સ્ટાર્ટઅપ જોવા મળે છે, ઓકે. તો આવી અલગ અલગ જે કંપનીઓ છે કે સ્ટાર્ટઅપ્સ જોવા મળે છે, તો એ લોકોને જે છે આપણે એક રીતે ખેડૂતોને આપણે એક રીતે ઓળખીને, સોરી, આ જે ખેડૂતો છે એ આ 12,000 માંથી કોઈ પણ સ્ટાર્ટઅપને તમને જે યોગ્ય લાગે તો તમારા માટે શું કામનું છે એ પ્રમાણે જે છે તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારું કામ જે છે કરાવી શકો છો એક રીતે, ઓકે. તો આ ખેડૂત દ્વારા જે કામ કરવામાં આવે છે તેના માટે એક રીતે મહત્વનું બને છે, ઓકે. ત્યારબાદ આઈઆઈટી મદ્રાસના જે YNOS જે વેન્ચર એન્જિન છે એના દ્વારા જે છે આ વસ્તુ જોવા મળે છે, ઓકે. હવે પાક ઉત્પાદન થઈ ગયું, માર્કેટિંગ થઈ ગયું, મૂલ્યવર્ધન અને જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ થઈ ગયું, તો આ બધું જે છે આની અંદર આવરી લેવામાં આવે છે, કે જે આ સલાહકારી સેવાઓ પ્રોવાઈડ કરવામાં આવશે, જે આપણી 12,000 જેટલી સ્ટાર્ટઅપ જોવા મળે છે એગ્રીકલ્ચરને લઈને, તો એ બધાની અંદર જોવા મળે છે, ઓકે. તો મતલબ અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ સ્ટાર્ટઅપ હોઈ શકે છે, ઓકે. પછી સરકારી યોજના, તો કે કૃષિ અને ગ્રામીણ વિકાસ યોજનાઓને સરળ પહોંચાડે છે એક રીતે, મતલબ સરળ પહોંચ છે એક રીતે, ઓકે. મતલબ શું કહે કે જે સરકારી યોજના છે તો એ પણ ઇઝીલી પહોંચી શકાશે આ જે આપણે પ્રોજેક્ટ વિસ્તાર જોવા મળે છે તેની હેઠળ, ઓકે. પછી માહિતી વિસ્તરણ, તો વધુ સારી રીતે નિર્ણય લેવા માટે સચોટ, સમયસર અને સંદર્ભની માહિતી આપે છે, એટલે કે 12,000 સ્ટાર્ટઅપમાંથી તમારે કયા સ્ટાર્ટઅપમાં જોડાવવું જોઈએ, ઓકે. તો તે પણ તમે મતલબ ઇઝીલી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો આ જે પહેલ જોવા મળે છે, પ્રોજેક્ટ જોવા મળે છે તેની અંદર, ઓકે. તો આ વસ્તુ જોવા મળે છે આ વિસ્તારની અંદર, ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. નેક્સ્ટ છે હ્યુમન મેટાપ્યુમો વાયરસ. તો ચીનમાં જે શ્વસન સંબંધિત રોગોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં માનવ મેટાપ્યુમો વાયરસ જે છે એ મુખ્ય ચિંતા તરીકે ઉભરી આવે છે. હવે આ વાયરસની જો વાત કરીએ તો શું છે, તો કે શ્વસન વાયરસ જે સામાન્ય શરદી જેવો છે એક રીતે, ઓકે. 2001 આમાં જે ઓળખાયેલો ન્યુમોવેરિડો જે પરિવાર છે એનો ભાગ છે એક રીતે, એની અંદર આપણે આરવી છે, ઓરી છે, ગાલક પચોડિયા છે, ઓકે. તો એ બધુંનો સમાવેશ થાય છે જે આપણે ન્યુમોવેરિડો વાયરસ છે તેની અંદર, ઓકે. હવે
આની અંદર ચેપો જેમ કે ઉપલા અને નીચલા શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે, જે શિયાળામાં અને વસંત ઋતુમાં આપણે પ્રારંભમાં જોવા મળે છે એક રીતે. ઓકે, સંવેદનશીલ સિવિલ જીતો જેમ કે બાળકો થઈ ગયા, વૃદ્ધો થઈ ગયા અને ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓ છે કે તે બધાને થઈ જવાનો ચાન્સીસ વધારે હોય છે. ઓકે, પછી ચિહ્નો જેમ કે ઉધરસ આવવું, વહેતું નાક છે, પછી અવરોધિક નાક થઈ ગયું, ગળામાં દુખાવો થયો, તાવ આવવો, પછી આ જે છે 3 થી 6 દિવસમાં જોવા મળે છે. ઓકે, મોટાભાગના લોકો જે છે આરામથી થોડા દિવસમાં સ્વસ્થ થઈ જાય છે અને કેટલાકમાં જે છે બ્રોન્કાઇટિસ અથવા તો ન્યુમોનિયા જેવા જે ગૂંચવણો ઊભી થાય છે, એક રીતે ન્યુમોનિયા જેવું થઈ શકે છે, એવું લાગી શકે છે. ઓકે, પછી સંક્રમણની વાત કરીએ તો ચેપગ્રસ્ત વ્યક્તિને અડવાથી અથવા તો દૂષિત વસ્તુને અડકવાથી જે છે આ થઈ શકે છે, જેમ કે સ્ત્રાવ થઈ ગયો, નજીકના સંપર્કથી, પછી દૂષિત સપાટીને સ્પર્શ કરવો, તો આ બધુંને કારણે પણ આ ફેલાવો થઈ શકે છે. ઓકે, સારવારની વાત કરીએ તો કોઈપણ પ્રકારની આપણે ચોક્કસ રસી નથી, એન્ટીવાયરલ દવા જે છે આની છે નહીં. ઓકે, હવે તાવ અને પીડા માટે કાઉન્ટર પરની જે દવાઓ છે અથવા તો એન્ટીબાયોટિક્સ જે છે બિનઅસરકારક બને છે. ઓકે, તો આ બધું જોવા મળે છે આની અંદર. ઓકે, નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે મિથાઇલ કોબાલામિન. ઓકે, તો તાજેતરમાં જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, ઓકે, તો એને જે છે મિથાઇલ કોબાલામિન જે છે એનો ઉપયોગ અંગે સ્પષ્ટતા આપી છે. હવે આ દવાની વાત કરીએ તો કુદરતી રીતે બનતું જે છે વિટામિન B12 છે. ઓકે, આની અંદર સ્ત્રોત તરીકે પૂરક એટલે કે કોની આપણે કયાંથી આપણે B12 મેળવી શકીએ છીએ તો કે માછલી, માંસ, ઈંડા, દૂધ અને દૂધની બનાવટમાંથી આપણે B12 મેળવી શકીએ છીએ. ઓકે, કોબાલ્ટ સાથે જે બંધાયેલું મિથાઇલ જૂથ જોવા મળે છે. ઓકે, તો તેને આપણે મિથાઇલ કોબાલમિન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આની અંદર જે અન્ય B12 સ્વરૂપો જેમ કે સાયનોકોબાલામિન, પછી એડેનોસિલ કોબાલામિન, પછી હાઇડ્રોક્સોકોબાલામિન. ઓકે, તો એનાથી અલગ છે એક રીતે. ઓકે, કાર્યની વાત કરીએ તો ડીએનએ સંશ્લેષણ, લાલ રક્તકણોનું ઉત્પાદન અને ન્યુરોલોજીકલ કાર્ય કરવા માટે જે છે આ મહત્વનું છે એક રીતે. ઓકે, B12 જે આપણે વિટામિન છે તે. ઓકે, કોષોની વૃદ્ધિ, રક્ત રચના અને પ્રોટીન સંશ્લેષણ માટે એ ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે. ઉપયોગો શું છે તો કે B12ની ઉણપને દૂર કરે છે, ડાયાબિટીસ છે, ન્યુરોપેથી માટે જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, લાલ રક્તકણો છે તો એને રચના માટે આવશ્યક છે, એને કારણે એનેમિયાને અટકાવવાનું કામ કરે છે. પછી ન્યુરોલોજીકલ હેલ્થ એટલે કે ન્યુરોલોજીકલ બીમારી છે એને અટકાવવાનું કામ કરે છે. ન્યુરોલોજી એટલે કે બ્રેઇન માટેની એક રીતે કહી શકો. ઓકે, મૂડ રેગ્યુલેશન એટલે કે સેરોટીનન અને જે ડોપામાઇન છે તો એવા જે ચેતાપ્રેષકો છે તો એને ઉત્પન્ન કરવાનું પણ કામ કરે છે. ઓકે, તો આ બધું જોવા મળે છે આપણે જે મિથાઇલો કોબાલામિન છે તેની અંદર. ઓકે, તો આ થઈ ગયું. સો ગાઈસ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.